તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર મહત્ત્વની ભરતી આવનારી છે મિત્રો। આજે 15/4/2025 તેના ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો। ગ્રામ સેવકની ભરતી પણ છે। અને મિત્રો જો વાત કરીએ તો અપંગ ઉમેદવારો જે પણ હશે એના માટે છે મિત્રો ગ્રામ પંચાયત મંત્રીની ભરતી છે, કે જેમાં ટોટલ 238 મિત્રો પદ રહેવાના છે। કેટલા ટોટલ? 238 પદ રહેવાના છે। અને મિત્રો જો ગ્રામ સેવકની ભરતીની વાત કરીએ તો મિત્રો 3841 જગ્યા છે મિત્રો। આને તમને ટૂંકમાં જો બધી માહિતી આપવાનો ફૂલ ડિટેલનો વિડીયો પણ મિત્રો તમને આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાં મિત્રો ફૂલ ડિટેલનો વિડીયો મિત્રો આપણે 10 દિવસ પહેલાં જ બનાવેલો હતો, કે જેમાં તમને સંપૂર્ણ માહિતી આપેલી છે, કે જેમાં મિત્રો લાયકાત આપેલો છે, ભરતીનું નામ, ત્યારબાદ આયોજક કોણ છે, પદ કેટલા છે, યોગ્યતા, આયુસીમાં ચયન પ્રક્રિયા, વેતન મિત્રો બધી ડિટેલમાં આપેલી છે। તમારો ઉંમર ધોરણ શું હોવું જોઈએ, તમે કેટલામું પાસ હોવા જોઈએ, 12 પાસ હોય કે ગ્રેજ્યુએશન કે 10 પાસ ઉપર કેટલા ઉપર ભરતી છે મિત્રો, કેટલી જગ્યાઓ છે, બધું મિત્રો ફૂલ ડિટેલનો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। આ વિડીયોનો હેતુ એ છે કે મિત્રો તમે આજથી 15 તારીખથી મિત્રો ફોર્મ ભરવાના શરૂ છે। ફોર્મ પણ મિત્રો કઈ વેબસાઇટ પર, તો કે મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળની ઓફિશિયલી વેબસાઇટ છે, ત્યાંથી મિત્રો તમે ફોર્મ ભરી શકો છો, અથવા ઓજસની વેબસાઇટ પર મિત્રો તમે જોઈ શકો છો। ગ્રામ પંચાયત મંત્રી અને ગ્રામ સેવકની ભરતી પણ મિત્રો ટૂંક સમયમાં આવવાની છે। આના પણ મિત્રો ફોર્મ ભરવાની થોડાક સમયમાં શરૂઆત થશે। ડિસ્ક્રિપ્શનમાં જે વિડીયોની લિંક છે ત્યાં તમે ક્લિક કરી ફૂલ ડિટેલનો વિડીયો પણ જોઈ શકો છો। અને મિત્રો આજના દિવસે 15 તારીખથી 17+ ભરતીઓ એવી છે કે મિત્રો જેમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। ઓજસ પર પણ મિત્રો તમને જોવા મળી જશે કે ભાઈ કઈ કઈ ભરતી છે। અને આમાં જો મિત્રો આપણે બીજી મહત્ત્વની વાતો કરીએ તો મિત્રો આની વાત કરીએ તો આ જે ભરતી છે તેનું ઓર્ગેનાઇઝેશન છે તે પંચાયત સેવા પસંદગી મંડળ કરે છે। ત્યારબાદ આની જગ્યાની જો ટોટલ વાત કરીએ તો અહીંયા લખેલું છે ભાઈ 3841 ટોટલ પદ રહેવાના છે, અને 25,000 સુધી મિત્રો તમને પગાર મળવાનો છે। હવે આપણે ઉંમર ધોરણની વાત કરીએ તો મિત્રો 18 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીના ઉમેદવારોમાં ફોર્મ પણ ભરાવી શકે છે। ત્યારબાદ મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો, લાયકાત તમારી શું હોવી જોઈએ મિત્રો 12 પાસ પણ છે, અને મિત્રો ગ્રેજ્યુએશન પણ છે। એનું કારણ છે કે મિત્રો ગ્રામ સેવકની અંદર આમાં અલગ અલગ પદ હોય છે, જે મિત્રો ઓલ ઇન્ડિયા લેવલની ભરતી હોય તો ત્યાં લાગુ પડતા હોય છે, પરંતુ મિત્રો આમાં એ લાગુ નથી પડતું, એટલે તમને આમાં સીધો જ પગાર મળશે 25,000 મિત્રો 12 પાસ અને ગ્રેજ્યુએશન છે તેમાંથી મિત્રો શું તમને લાગુ પડે છે એ જો તમારે જોવું હોય તો ફૂલ ડિટેલનો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એના પછી મેરિટ આધારિત મિત્રો તમારું આમાં સિલેક્શન થવાનું છે। પહેલાં લેખિત પરીક્ષાને એ બધું હશે, એના પછી મિત્રો જે છેલ્લું મેરિટ બનશે તેમાં તમારું નામ હશે। ત્યારબાદ મિત્રો સિલેક્શનમાં લેખિત પરીક્ષા, ડીવી અને છેલ્લે મેડિકલ ટેસ્ટ। ત્યારબાદ મિત્રો જો અરજી ફીની વાત કરીએ તો અરજી ફી મિત્રો ઓબીસી અને મિત્રો વાત કરીએ તો ઓબીસી તથા જનરલ કેટેગરીની મિત્રો 100 રૂપિયા ફી ભરવાની રહેશે। બાકી એસસી એસટી મહિલાઓને 0 રૂપિયા ફી છે મિત્રો, અને પેમેન્ટ પણ તમારે ઓનલાઈન કરવાનું રહેશે। તો આ તે મિત્રો ભરતીની સંપૂર્ણ માહિતી ફૂલ ડિટેલના વિડીયો માટે મિત્રો તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે, ત્યાં મિત્રો લિંક આપેલી છે, ત્યાંથી તમે ફૂલ ડિટેલનો વિડીયો છે એ પણ જોઈ શકો છો। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરવા નમ્ર વિનંતી।